ઇમોશનને જોઉં એટલે મને ભગવાન યાદ આવે કે બાળકો નથી, મેળવવાની વાત નથી, આ બધી મને ખબર પડે છે. એટલા માટે ગઈકાલે આપણે ક્યાં સુધી વાત કરતા હતા? ગઈકાલે આપણે ધર્મ એટલે શું, ધાર્મિક માણસ કોને કહેવાય એની આપણે વાત કરતા હતા. આપણા શાસ્ત્રકારો શું કહે છે? ધર્મની આઈડેન્ટિફિકેશન શું આપે છે કે આ લોકની અંદર અને પરલોકની અંદર જે સિદ્ધિ અપાવે એનું નામ ધર્મ કહેવાય. આ લોક એટલે કે આપણે જે પૃથ્વી લોકમાં આવ્યા છીએ, આપણું જે જીવન છે તે રેગ્યુલર લાઈફ છે એ, અને પરલોક મૃત્યુ પછીનું જીવન, આ બંને જીવનમાં જે સિદ્ધિ અપાવે એને ધર્મ કહેવામાં આવે છે. ધર્મ કોને કહેવાય? જીવનને યોગ્ય આકાર આપે, દિશા આપે, કોઈ ધ્યેય આપે, ભોગને બદલે ભાવની દ્રષ્ટિ આપે, એને ધર્મ કહેવાય. આ મુખ્ય વસ્તુ છે. ધારણા આપે, ધ્યેય આપે, જીવનને યોગ્ય આકાર આપે, ભોગને બદલે ભાવની દ્રષ્ટિ આપે, અને ધર્મ પોતે કહેવામાં આવે છે. માણસ પોતે તો ધ્યેયનિષ્ઠ બને, પણ બીજાને પણ તેવો બનાવવા માટેનો પોતે પ્રયત્ન કરે છે. પોતે એકલો ધ્યેયનિષ્ઠ બનતો નથી, બીજા માણસને પણ પોતે સમજાવે છે કે આ રીતે પરમાત્માનું નામ લેવું જોઈએ, એમને યાદ કરવા જોઈએ. એટલે ધ્યેયનિષ્ઠ થવા માટે પોતે પ્રેરણા આપે છે. એની અંદર તમે 6 વાતો તરફ કઈ દ્રષ્ટિથી જોવો છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગઈકાલે આપણે વાત કરી દીવો, અગરબત્તી, ફૂલ, પ્રસાદ, એટલું બધું આપણે કહીએ છીએ, પણ એકચ્યુઅલી ધર્મ કોને કહેવાય અને ધાર્મિક કોને કહેવાય? માણસના જીવનમાં 6 વાતો આવે છે. આ 6 વાતો તરફ તમારો આઉટલુક કેવો છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલી વસ્તુ એની અંદર આવે છે જીવન. જીવન એટલે ભગવાને આપણને જીવન આપ્યું. હવે જીવન શબ્દની અંદર જ જીવન શબ્દનો અર્થ જી એટલે કે જીવવું. આપણે જીવીએ છીએ, આપણે કેવી રીતે જીવીએ છીએ? એ ડ્રિંક એન્ડ મેરી, ખાઓ પીઓ, મજા કરો, એવું કે દૂધ ખાઓ, મર્યા પછી કોણ જીવવાનું? આ બધું કે આપણે જોવા રહ્યા છીએ. એટલે કે જી એટલે જીવવું. એ લોકો આ રીતે જીવતા હોય છે. વ એટલે વધવું. પણ કઈ રીતે વધવું? જ્ઞાન, પ્રેમ અને ભાવથી માણસે પોતે વધવું જોઈએ. ન એટલે કે એની પાસે તમામ પ્રકારની સંપત્તિ આવે, ગમે તેવું બુદ્ધિ આવે, જ્ઞાન આવે, વિત્ત આવે, છતાં એ પોતે નમ્ર રહે છે. અત્યારે એની સિઝન છે, કેરીની સિઝન છે. જે આંબો હોય છે ને એની ડાળીઓ નીચે પડી જાય. આપણે તો માણસ હંમેશા નમ્ર રહેવા પ્રયત્ન કરવો જોઈએ. આ જીવન શબ્દની અંદર આખા જીવન શબ્દનો અર્થ છે. ઘણા લોકો શું માને છે? કહેવાતા કથાકારો અને ધાર્મિકો માણસોને સમજાવે છે કે શરીર છે એ ક્ષણભંગુર છે, પાણીનો પટપોટો છે, મળમૂત્રનો ગોળો છે, આપણે આપણા પાપનું ફળ ભોગવવા માટે આવ્યા છીએ. આવી બધી વાતો પોતે કરતા હોય છે. અને આ પ્રકારની વાતો કરવાથી માણસમાં નેગેટિવ, નકારાત્મક દ્રષ્ટિકોણ આવે છે. ખરેખર શરીર કે પાણીના પરપોટા જેવું છે, ભંગુર છે, આનો કોઈ અર્થ નથી. આવું બધું વારંવાર તમે એને કોઓપરેટ કરો ને તો જીવન જીવવાનું જે ઉત્સાહ છે ને એ ઉત્સાહ ભાગી જાય છે. પણ ગીતા આપણને સમજાવે છે કે જીવન ઘડવા માટે નથી, નાસી પાસ થવા માટે નથી, ભાગી જવા માટે નથી, પણ હિંમતથી મુસીબતોની સામે એનો સામનો કરવા માટે પોતે છે. ગીતા આપણને આવું પોતે આવે. કથાકારો આપણને આવું બધું કહે એટલે માણસમાં નેગેટિવ છે. પણ એના બદલે માણસને એવું કહેવામાં આવે કે આ શરીર એક મંદિર. શરીર શું છે? એક મંદિર છે. અને આ શરીરની અંદર પરમાત્માની લેંગ્વેજમાં પોતે વાત કરીએ તો ભગવાન આવીને વસ્યા છે. જો ભગવાન આવીને આપણા હૃદયમાં વસ્યા હોય તો હું દીન દુબળો લાચાર કેવી રીતે આવું? મારામાં કઈક પ્રકારની તેજસ્વિતા અને અસ્મિતા પણ આ પ્રમાણે પોતે આવી જોઈએ. હું ભગવાનનો દીકરો છું. ઓફિસની પત્ની હોય ને એ કેટલા ઠાઠમાંથી ચાલતી હોય છે. હું કઈ ઓર્ડિનરી માણસની પત્ની નથી, હું મોટા ઓફિસરની પત્ની છું. માણસે પણ પોતે રાખવું જોઈએ કે
હું કે ઓર્ડિનરી માણસ નથી, ભગવાનનું કે હું દીકરો છું, એ પ્રકારનો ભાવ આવે તો એના તેજસ્વીતા આવે અને મારી આ પ્રમાણે માણસ પહોંચ્યા. ટૂંકમાં જીવન તરફ જોવાનું દૃષ્ટિકોણ એક સેન્ટેન્સમાં કહીએ તો કેવો હોવો જોઈએ? કશું યાદ ના રહે તો કશો વાંધો નહીં, હું ભગવાનનો અંશ છું, હું ભગવાનનો અંશ છું, આટલું યાદ રાખવાનું. બધું કંઈ આપણે યાદ રાખવાની જરૂર, કારણ બધાની કેપેસિટી અલગ છે, બધાની વિચાર શક્તિ અલગ છે. આ એક પોઈન્ટ ગયો પછી આવે છે મૃત્યુ. મૃત્યુ કોઈને ગમે છે? મરવું કોઈ નથી ગમતું. દુનિયાની અંદર બધા માણસો દુઃખી નથી, બધા 100% સુખી છે. કોઈને એથી જવું ગમતું નથી, ત્યાં ત્યાં જવાની મજા આવશે. ભગવાન ગીતામાં કહે છે ને એ ભગવાનની શું કહેવાય? ભગવાનની છે. આપણા શાસ્ત્રકારો પણ આપણને મને સમજાવ્યું છે કે મૃત્યુ અમંગળ ઘટના નથી, પણ મૃત્યુ મંગલમય ઘટના છે. ગીતામાં પણ ભગવાન કહે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે. એ અમર રહેવાનો નથી માણસ, એ જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે. અને સૌથી અગત્યની વાત, માણસાસી જીણાની યથા વિહાય નવાની ગુણાથી નરુણ પરાણી. જેવી રીતે માણસ હોય એ પોતાના જૂના વસ્તુને પોતે છોડી દે છે, એ નવા વસ્તુને પોતે ધારણ કરે છે. એક્ઝેક્ટલી તે જ રીતે આ જીવાત્મા જ્યારે આ દુનિયામાંથી પોતે જાય છે તે વાયુ ગંધા નિવાસયા પોતાના સારા અને ખોટા કર્મો લઈને પોતે જતો હોય છે. તો એ વખતે આપણને જેવી રીતે માં હોય, એનું બાળક મેલું થઈ ગયું હોય, ગંદુ થઈ ગયું હોય તો નવડાવે, ધોવડાવે, સરસ મજાના કપડાં પહેરાવે અને આંગણામાં રમતા મિલે. એક્ઝેક્ટ તે જ રીતે આપણી ઉંમર થઈ ગઈ, 75 થયા, 80 થયા, શરીર કેવું થઈ ગયું હોય? જર્જરિત થઈ ગયું હોય, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, પગે ચલાય નહીં. ભગવાન કહે કે દીકરો કશું કરી શકતો નથી, એટલે અતુલે આપણું જીવ પોતે લઈ લે અને નવો દેહ આપણને આપે. ત્યારે આ નવો દેહ તને આપું છું, તું ફરી વાર કે આ દુનિયામાં પોતે જા. સાથેથી પિયર જતી અને પિયરથી સાથે જતી સ્ત્રીને કેટલો બધો આનંદ પોતે હોય છે. તો આપણે જે મૃત્યુ પામીએ એની અંદર તો આપણે કોણ જોડે જવાનું છે? આપણે ભગવાન જોડે જવાનું છે. ટૂંકમાં જેવી રીતે તમારો મૃત્યુ તરફ જવાનો દૃષ્ટિકોણ કયા પ્રકારનો છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મૃત્યુ મંગલમય ઘટના છે, અમંગળ ઘટના નથી. ભગવાન આપણને એક્ઝેક્ટલી સરસ મજાનું નવું શરીર પરિવાર પોતે આપે છે. પછી માણસના જીવનમાં શું આવે? અને દુઃખ આવે. સુખ એ શું છે? એ ભગવાનની કૃપા છે. દુઃખ છે એ ભગવાનની પ્રસાદ છે. દુઃખ એ ભગવાનની કૃપા છે અને દુઃખ એ ભગવાનની પ્રસાદી છે. મહાન ફિલોસોફર કહે છે તો સરસ મજાની પોતે વાત કરે છે, You can't make a man happy in this world. You can't make a man happy in this world. He must know how to be happy. બહુ મસ્ત વાક્ય પોતે કહે છે. દુનિયામાં તમે કોઈ પણ માણસને સુખી નહીં કરી શકો. તમે એમ માનો કે આને મકાન આપી દઉં, મિલકત આપી દઉં, ખેતર આપી દઉં, એને સુખી કરી દઉં, પણ તમારી ભ્રામક માની જાય. કારણ કે જે વસ્તુ એને તમે પોતે આપો છો એ આપ્યા પછી એને કયા પ્રકારથી પોતે સાચવે છે, કયા પ્રકારની લાગણી થાય છે. ગમે એટલું આપો ને તો એને શું થાય કે બસ મને આટલું જ પોતે આપ્યું. તમે કોઈ પણ માણસને સુખે નહીં કર્યો. જીવનમાં શું થાય છે? સુખના ફાસ્ટ બોલ આવે, દુઃખના ફાસ્ટ બોલ પણ આવે છે અને દુઃખના ગુગલી બોલ પણ પોતે આવે છે. અત્યારે આઈપીએલની મેચ ચાલી રહી છે, પોતે આ મેચ આઈપીએલની મેચ ચાલી રહી છે. તો એની અંદર શું હોય છે? એની જે બેટ્સમેન હોય ને એનો ફાસ્ટ બોલ પણ આવે, ગુગલી બોલ પણ આવે, પણ એની અંદર જે બેટ્સમેન હોય એ ફાસ્ટ બોલ અને ગુગલી બોલ કેવી રીતે રમે છે કે 3 સ્ટમ્પમાં એને આઉટ થવું જોઈએ નહીં. તો એ પ્રમાણે આપણે સુખ અને દુઃખની અંદર તો આપણે આઉટ થવું જોઈએ નહીં, એવું જીવન બનાવવું જોઈએ. ફરી પાછી સમયની મર્યાદા બહુ નડી ગઈ.
ઘણી બધી વાતો છે. આવતીકાલે આપણે આગળના 3-4 પોઈન્ટની વાતો કરીશું. એક વાત તમને કહું કે હું બેસું છું ને તો ઓટોમેટિક બીજું બધું મને બહુ યાદ આવે. ટાઈમ જતો પહોંચે કશો વાંધો નહીં. આપણી પાસે લોંગ ટાઈમ છે, લોંગ ટાઈમ છે. ગઈ મારું ચિંતા શ્રી રામચંદ્ર ભગવાન કી જય, કનૈયા લાલ કી જય, અનંત ગણપતિ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.